શિક્ષણથી માંડીને નોકરી આ તમામ જગ્યાઓએ જ્યારે અનામતનો કોટા ફાળવવામાં આવે છે, જેના કારણે જે અન્ય જ્ઞાતિ છે તેમને અન્યાય થઈ રહ્યો છે। તેમાં એક જ્ઞાતિ છે પાટીદાર સમાજ, અને પાટીદાર સમાજના લોકો દ્વારા ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે અનામતને લઈને તેમને અન્યાય થઈ રહ્યો છે, જેથી કરીને પાટીદાર સમાજને પણ તેમાં સમાવવામાં આવે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા એસોસિએટ એડિટર રોનક પટેલ। રોનક, ખાસ કરીને જો પાટીદાર સમાજની વાત કરવામાં આવે તો તેમનું કહેવું છે કે અનામતને લઈને પાટીદાર સમાજને અન્યાય થઈ રહ્યો છે, તો જો તેમની પણ એવી માંગ હોય કે અનામતમાં સમાવવામાં આવે પાટીદાર સમાજને, તો શું બીજા જે અન્ય લોકો છે તેમને પોતાના તરફથી અન્યાય નહીં થાય? પૂનમ, છેલ્લા 15 દિવસથી આ પ્રકારનું આંદોલન ચાલી રહ્યું છે। શરૂઆત થઈ હતી મહેસાણાથી, જેમાં કેટલાક સ્કૂલ કોલેજના છાત્રોએ આંદોલન શરૂ કર્યું હતું। ત્યારબાદ 3 દિવસ અગાઉ માણસાની અંદર આ આંદોલન થયું હતું। પાટીદાર સમાજના જે યુવાનોની જે માંગ છે તે એ પ્રકારની છે કે અથવા અમને અનામતમાં સમાવો અથવા અનામતને હટાવો। પાટીદાર સમાજની દલીલ એ પ્રકારની રહી છે કે અનામતના કારણે તેઓના બાળકોને નુકસાન થઈ રહ્યું છે। પાટીદાર સમાજ વારંવાર એ કહેતું રહ્યું છે કે અનામત આર્થિક નીતિઓ પર હોવી જોઈએ। આજની વાત કરીએ તો આજે વિસનગર અંદર જબરજસ્ત અફરાતફરીનો માહોલ તો સર્જાયો, સાથે સાથે માર્કેટના દ્રશ્યો પણ જોવા મળ્યા, આગજનીના દ્રશ્યો પણ જોવા મળ્યા। ખુદ જે ધારાસભ્ય છે ઋષિકેશ પટેલ, જે વિસનગરના છે અને મહેસાણા જિલ્લા ભારતીય જનતા પક્ષના મોટા નેતા અને જિલ્લા અધ્યક્ષ પણ છે, તેઓની ગાડીની તોડફોડ કરવામાં આવી, તેઓના કાર્યાલય પર તોડફોડ કરવામાં આવી। વર્તી કાર્યવાહીમાં પોલીસે જનતાને તિતર કરવા, એટલે કે જે આંદોલનકારીઓ હતા તેઓને ત્યાંથી દૂર કરવા માટે બળ પ્રયોગ પણ કરવો પડ્યો, જે અંતર્ગત શરૂઆત થઈ ટીયર ગેસના સેલથી, પરંતુ આંદોલનકારીઓને વશમાં કરવા આગ્રહ થયેલી પોલીસે વધુ બળ પ્રયોગ કરવો પડ્યો અને સ્થિતિ જે અત્યાર સુધી નહોતી સર્જાઈ મહેસાણા અને માણસાની અંદર, તેનાથી વિપરીત સ્થિતિ અહીંયા જોવા મળી। અને કહી શકાય કે જે આંદોલન શરૂ થયું હતું, એક નાની ચિંગારી શરૂ થઈ હતી, તે એક આગના સ્વરૂપમાં જોવા મળી અને વિસનગરમાં તેનું વરણું સ્વરૂપ જોવા મળ્યું। ખુદ ઋષિકેશ પટેલ, કે જે આ પાટીદાર સમાજને રિપ્રેઝેન્ટ કરે છે, તેઓના કાર્યાલય ઉપર તોડફોડ થઈ। સૌથી મોટો સવાલ એ હશે કે જો પોલીસે પરમિશન આપી હતી તો પોલીસ બંદોબસ્ત કેમ નહોતો રખાવ્યો? કેમ ધારાસભ્યના કાર્યાલય ઉપર આ આંદોલનકારીઓ પહોંચ્યા હતા? શું પહેલેથી પોલીસને આનું અનુમાન હતું કે નહીં કે અહીંયા ધારાસભ્યના કાર્યાલય ઉપર પહોંચશે કે નહીં? કદાચ એ દલીલ હોઈ શકે કે આંદોલનકારીઓ વિસ્તાર કે પાટીદાર નેતા હોવાના નાતે અને પાટીદારને રિપ્રેઝેન્ટ કરતા હોવાના નાતે સ્થાનીય ધારાસભ્ય તેઓને સાથ આપે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ પ્રકારની હિંસા કરવાનો અને આ પ્રકારનું પ્રદર્શન કરવાની છૂટ મને આપી, ક્યાંક કહી શકાય કે પોલીસનો બંદોબસ્ત નબળો સાબિત થયો। પોલીસે જે શરૂઆતથી જે કહી શકાય કે જયારે પણ આ પ્રકારની રેલી નીકળતી હોય કે આ પ્રકારનો મોટો કાર્યક્રમ થવાનો હોય ત્યારે જે પ્રકારનો બંદોબસ્ત કરવો જોઈએ તે બંદોબસ્ત ગોઠવવામાં પોલીસ કદાચ વહેલી નીકળી અને એ જ કારણ રહ્યું કે વિસનગરની અંદર હિંસક દ્રશ્યો જોવા મળ્યા।